ગમે એવું તમને લાગી ગયું હોય ને થૂક ચોપડી, એ તો આપણે તો બચપણમાં બધા હેવાયા છે એટલે કહેવાની જરૂર નથી, થૂક ચોપડી લહાજા થઈ જાય છે. એટલે વાસી થૂક અંદર જાશે તો એ તમારું કલ્યાણ કરશે. કોઈ પણ ભોજન આપણે જમીને જેમ મિક્સરમાં પીસાય ને એમ આપણા શરીરમાં પોણી કલાક સુધી અગ્નિ એક્ટિવ રહે છે. એટલે ખાધેલું બધું હોય ને એને રસમાં પરિવર્તિત કરી દે છે. જેમ મિક્સરમાં કેમ રસ અલગ થઈ જાય ને છોતરા અલગ થઈ જાય, એમ આપણે જે ભોજન કરીને અડધી પોણી કલાક અગ્નિ એક્ટિવ રહે છે કે જેથી રસાંગ નીકળી જાય છે અને કચરો એક બાજુ રહી જાય છે. અડધી પોણી કલાક 1 કલાક પછી આપણા શરીરમાં કામ મિક્સર 1 કલાક સુધી પીસાય છે. 1 કલાક પછી તો કે 6 કલાક સુધી એમાંથી રસ નીકળે છે. જો ભોજન માણસને ખાવાની આદત હોય છે ને, દિવસમાં 2-3 વાર ભોજન કરે છે, ઓછામાં ઓછા 6 કલાકનું ગેપ રાખવું બે ભોજન વચ્ચે. કેમ કે જેવું તમે મુખમાં ભોજન નાખો ને પેટમાં, એટલે પેટમાં અગ્નિ એક્ટિવ થાય અને પાણી નાખો એટલે અગ્નિ બંધ થઈ જાય છે. એટલે આપણા શરીરની અંદર જે રસાંગ ગયો છે એ 6 કલાક સુધી રસમાં પરિવર્તિત થાય. 6 કલાક પછી તો કે 6 કલાક પછીનું કામ હોય છે, જે કચરો વધ્યો હોય એને મળ કહેવામાં આવે છે. એ મળને ધક્કો મારવાનું કામ કરે, એનું નામ અપાન વાયુ. આપણા શરીરમાં જે મળ હોય ને, જો આ બધી વસ્તુ સાંભળે થોડુંક આપણે એમ લાગશે કે અયોગ્ય છે, પણ આ અયોગ્ય નથી, આપણા કલ્યાણ માટે છે. એટલે આને સંકોચ કરીને નહીં, ધ્યાનથી સાંભળજો. અને સાંભળશો તો ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. ધર્મ કરવું હોય તો દેહને ટકાવો, કારણ કે શરીર છે તો જ ધર્મ કરશો, શરીર નથી તો ધર્મ શું કરી શકશો?